હેલો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હું તથ્ય લર્નિંગ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે એટલે કે 23 જૂન 2026ના ન્યૂઝ ટુ નોટ સિરીઝની અંદર મુખ્ય આર્ટિકલ આપણે જોવાના છે. મિત્રો ડેઇલી આપણી આ સિરીઝ આગળ વધી રહી છે. જો આપ આ પ્રથમવાર વિડીયો નિહાળતા હોય તો મિત્રો અમારા ડેઇલી ધોરણ ઉપર ડેઇલીના આર્ટિકલો આવી રહ્યા છે, તો આપ અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમને ગમે તમારા મિત્ર વર્તુળને મિત્રો શેર કરજો. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ તારીખ 23 જૂન 2026ના. મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ આર્ટિકલ 23 જૂન. કયો દિવસ છે મિત્રો? આજે 23 જૂન 2026. તો મિત્રો આજે 23 જૂનના આર્ટિકલની શરૂઆત કરીએ પહેલા દર વખતની જે મિત્રો એક કોટેશન સાથે શરૂઆત કરીએ. અહીંયા બહુ મસ્ત મિત્રો કોટેશન છે. ધ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ to replace an empty mind with an open one. મિત્રો એજ્યુકેશન એક એવી વસ્તુ છે કે તમને તમારો ઉદ્દેશ તરફ લઈ જશે અને સાથે સાથે એજ્યુકેશનમાં જ મિત્રો એ પાવર છે કે તમારું ખાલી મગજ છે એ ભરી દેશે અને જે તમારા સફળતાના મંત્રમાં ખૂબ જ મોટો ભાગ ભજવશે. તો મિત્રો શિક્ષણ વિહીન વ્યક્તિ જે છે એની અંદર શિક્ષાનો એક દીવો પ્રજ્વલિત થાય તો એ દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ અલગ રીતે જોશે. તો મિત્રો આવો ખૂબ સરસ કોર્સ અહીંયા આપેલો છે કે જે તમે અન્ય જીએસની અંદર અથવા તો ભાષાના પેપરની અંદર ઉપયોગ કરી શકો છો. જીએસની અંદર એજ્યુકેશન ઉપર લખતા હો ત્યારે કરી શકો છો, બાકી તો લેંગ્વેજની અંદર મિત્રો ઉપયોગમાં આવી શકે. આજના મિત્રો ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે જૂન 2026 23 તારીખના, કે ગઈકાલે આપણને ખબર છે કે જે યુપીની અંદર એક ઘટના ઘટી કે જેની અંદર અનેક સ્ટુડન્ટ્સ કે જે ડેથ થઈ ચૂકી છે. ત્યાર પછી મિત્રો કોર ઇન્ડસ્ટ્રી મિત્રો દર મહિને આવે છે ઇન્ડેક્સ, પરંતુ આ વખતે થોડુંક સ્લો ડાઉન જોવા મળેલું છે. મિત્રો ડિજિટલ સોવર્નિટી ડેવલપમેન્ટ, આ બહુ મસ્ત આર્ટિકલ છે મિત્રો આજનો. ત્યાર પછી મિત્રો કલ્ચરલ ડિપ્લોમેસી, જે કલ્ચરલ ડિપ્લોમેસી મોસ્ટલી આપણે મિત્રો ગઈકાલે આપણે જોઈ લીધો છે, પણ છતાં આજે જોઈએ કે કયા સેન્સમાં છે. વેસ્ટર્ન ઘાટ્સ ઇકોનોમી ગ્રોઈંગ અને 20% ગ્રાન્ટ્સ અગ્નિવીર્સ, કે જે ગુજરાત રાજ્ય સરકારે ગઈકાલે 20% કોટા વધાર્યો છે, કે જે અગ્નિવીર્સ ગુજરાતમાંથી જઈ રહ્યા છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં 20%નું સરકાર ગ્રાન્ટ્સ એટલે કે અનામત રિઝર્વેશન આપશે. તો મિત્રો આજના મુખ્ય આર્ટિકલ આટલા છે. આની શરૂઆત કરતાની સાથે પ્રથમ આર્ટિકલ છે મિત્રો યુપી બિલ્ડિંગ ફાયર, વિક્ટમ મોસ્ટલી સ્ટુડન્ટ્સ. મિત્રો ગઈકાલે જે એક ઘટના ઘટી અને આવી ઘટના મિત્રો થોડાક વર્ષો પહેલા સુરતની અંદર ઘટી હતી, જે તક્ષશિલા. આવી જ ઘટના 15 દિવસ પહેલા મિત્રો દિલ્હીની અંદર ઘટના ઘટેલી હતી. અને આ બધી ઘટનાઓ પાછળ મિત્રો તમે રીઝન જ્યારે કારણોની તપાસ કરો ત્યારે તો એક તો વાયરિંગનું ફેલિયર સામે આવે, ત્યાર પછી એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હોતા નથી, વેન્ટિલેશન સુવિધા હોતી નથી. કોઈ પણ એન્ટ્રી કે એક્ઝિટ ગેટ હોય ત્યાં ડીમાર્કેબલ એટલે અથવા ડીમાર્કેશન, કે ત્યાં તમે અંધારું હોય અથવા તો અજવાળું હોય અથવા અંધારું હોય, તમને કોઈ એવો દરવાજો દેખાય જ નહીં અને પરિણામે મોટી ટ્રેજેડી એટલે કે અકસ્માત થતો હોય છે. તો મિત્રો આવી ઘટના દિવસે ને દિવસે બની રહી છે. આપણે જરૂરિયાત છે ત્વરિત એવા પગલાં લઈએ કે ભવિષ્યની અંદર આવી ઘટના ન ઘટે. અને મિત્રો ફાયર સેફ્ટીના નોર્મ્સ આજે કદાચ 100% અમલીકરણ નથી થઈ રહ્યા, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ મિત્રો અહીંથી એક તમને એથિક્સનું એક્ઝામ્પલ પણ મળશે, કારણ કે ગઈકાલે મિત્રો અહીં વહીવટી જવાબદારી અને શૂન્ય સહિષ્ણુતા અપનાવવામાં આવેલી છે, એટલે કે ઝીરો ટોલરન્સ નીતિ. ખાલી આ ઘટના બનવાથી માત્ર બિલ્ડિંગના માલિકની જ ધરપકડ નથી કરવામાં આવી, પરંતુ સાથે સાથે ફરજમાં જેટલા બેદરકારી દાખવેલા અધિકારીઓ છે, જેમ કે સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ફૂડ સેફ્ટી ઓફિસર સહિત 4 સરકારી કર્મચારીઓને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવેલા છે. તો જ્યાં ઝીરો ટોલરન્સ નીતિ, નૈતિકતાનું મૂલ્ય, તો મિત્રો આ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમે એથિક્સના પેપરમાં નાખી શકો છો કે એવું નહીં કે ભાઈ ખાલી કોઈ ઘટના ઘટી તો ત્યાંના માલિકને જવાબદાર ઠેરવો, પરંતુ ત્યાંના લાયસન્સની પરમિશન અથવા તો કયા અધિકારીની સત્તા હેઠળ આવે છે એ તમામને સસ્પેન્ડ કરવામાં મિત્રો આવેલા છે. મિત્રો શહેરી આગ અને બિલ્ડિંગની સેફટી,
આવું જ અહીંયા લખેલું છે કે સુરતના અગ્નિકાંડની જેમ આ ઘટના પણ વ્યાપારી સંકુલોના સુરક્ષા ધારાધોરણોનું ગંભીર ઉલ્લંઘન કરી રહી હતી. મિત્રો, જે અવારનવાર ઘટના ઘટી રહી છે, ટ્રેજેડી અકસ્માતો થઈ રહ્યા છે, એમાં આપણે જોઈ રહ્યા છીએ કે લાયસન્સિંગનો અભાવ હોય, એન્ટ્રી એક્ઝિટ ગેટ ન હોય, વેન્ટિલેશનની સુવિધા ન હોય. તો મિત્રો, આના માટે ત્વરિત સરકારશ્રીએ એક કડક દિશા નિર્દેશની જરૂર છે. અને મિત્રો, અહીંયા 15 જેટલા બાળકોની ડેથ થઈ રહી છે. કેટલાક બાળકો જે હોસ્પિટલાઇઝ છે, જોઈએ સત્તાવાર આંકડો મિત્રો ક્યાં સુધી પહોંચે છે. આઈ હોપ કે ગેટ વેલ સૂન, બધા લોકો જલ્દી ત્વરિત સારા થાય. ત્યાર પછી મિત્રો, આજના ઇન્ડિયન એક્સપ્રેસની હિન્દુ એડિટોરિયલની અંદર મિત્રો આ આવેલો છે. આજે ઇન્ડિયન એક્સપ્રેસનો તો હિન્દુ એડિટોરિયલનો છે મિત્રો, કે કોર સેક્ટર. મિત્રો, ઇકોનોમીની અંદર એક ઇન્ડેક્સ આવે છે તમારો આઈઆઈપી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. માની લો કે મિત્રો, આ દેશની ઔદ્યોગિક કંપની છે, તો એની અંદર 8 એવા ક્ષેત્રો હોય કે જે દેશને કોર ઇન્ડસ્ટ્રી ગણવામાં આવતા હોય. જેમ કે આખા દેશની અંદર જેટલી ઔદ્યોગિક કંપનીઓ છે, એમાંથી 8 ક્ષેત્રની એવી કંપનીઓ કે જેને કોર કહેવાય. તો આ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં મિત્રો સ્લો ડાઉન જોવા મળેલું છે, એવું આર્ટિકલ કહે છે. મિત્રો, દર મહિને પ્રકાશિત થાય કોર ઇન્ડસ્ટ્રી, દર મહિને પ્રકાશિત થાય. યાદ રાખજો, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પ્રકાશિત કરે. કોણ મિત્રો પ્રકાશિત કરે? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. મિત્રો, જે દેશની અંદર 8 કોર સેક્ટર મજબૂત હોય, એ દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બને, વિકસિત દેશની કતારમાં સામેલ થાય. આ 8 કોર ઇન્ડસ્ટ્રીની અંદર બીજું યાદ રાખજો મિત્રો, બેઝ યર. આ 8 કોર ઇન્ડસ્ટ્રીનું બેઝ યર છે મિત્રો 2011-12. તમને એમ લાગશે કેમ સાહેબ 11-12 લખ્યું? મિત્રો, જીડીપી નું ચેન્જ થયું છે, સીપીઆઈ નું ચેન્જ થયું છે, બધા જ બેઝ યર ચેન્જ થઈ રહ્યા છે. હજી આઈઆઈપી ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નું બેઝ યર ચેન્જ થયું નથી. તો મિત્રો, આ દર મહિને આવે છે. અત્યારે તાજેતરમાં સ્લો ડાઉન જોવા મળ્યું, પરંતુ એક્ઝામ રિલેટેડ પ્રિલિમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણા માટે એટલા જ છે કે કોર ઇન્ડસ્ટ્રી શું છે, કે દેશની ઔદ્યોગિક કંપનીની અંદર, દેશમાં જેટલી ઔદ્યોગિક વિસ્તાર છે, ક્ષેત્ર છે, એમાં 8 ક્ષેત્રની એવી કંપની કે જેને કોર ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે. મિત્રો, આ દર મહિને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પબ્લિશ કરે, એનું બેઝ યર છે મિત્રો 2011-12. ક્લિયર? તો મિત્રો, ઇન્ડેક્સ ઓફ કોર ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર શેનો સમાવેશ થાય મિત્રો? તો આ 8 ક્ષેત્રની અંદર મિત્રો કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી, આ 8 જેટલા કોર સેક્ટર સામેલ હોય. યાદ રાખજો, દેશમાં પહેલા 6 કોર ઇન્ડસ્ટ્રી હતી, વર્તમાનમાં એટલે કે 2026 ચાલુ વર્ષે 8 કોર ઇન્ડસ્ટ્રી છે. પીટી પર્સપેક્ટિવ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. કોલસો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળી, આ 8 કોર ઇન્ડસ્ટ્રી કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં મિત્રો 40.27% યોગદાન આપતું હોય. કેટલાનું યોગદાન આપતું હોય મિત્રો? 40.27%. મિત્રો, અત્યારે વૈશ્વિક કટોકટી જે છે એ ભારતના અર્થતંત્ર ઉપર પણ અસરકારક થઈ છે, કારણ કે કોર ઇન્ડસ્ટ્રી સ્લો ડાઉન જોવા મળેલી છે. તો મિત્રો, આપણે ઇમ્પોર્ટન્ટ આની ઉપરથી લેવાના માત્ર આ જ કી ફેક્ટ હતા કે પ્રિલિમ પર્સપેક્ટિવ કદાચ તમને પૂછાય તો આટલી વસ્તુ યાદ હોવી જોઈએ કે બેઝ યર શું છે, કોર ઇન્ડસ્ટ્રી કોને કહેવાય, 8 સેક્ટર કયા કયા આવે, દર મહિને કોણ પ્રકાશિત કરે, અને દર મહિને પ્રકાશિત વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા થઈ રહ્યું છે. ક્લિયર? ત્યાર પછી મિત્રો, ખૂબ જ સરસ આર્ટિકલ આવેલો છે. તાજેતરમાં આપણે જોયું કે ટેલિગ્રામ બેન થયું, અને અવારનવાર આપણે એવું જોતા હોઈએ છીએ, અને ઘટનાક્રમ પણ ઘટતો હોય છે કે અચાનક તમને કોઈ એમ કહી દે કે કાલે સવારે તમે વોટ્સઅપ યુઝ કરો છો, એનું પેમેન્ટ તમારે આપવું પડશે. અથવા તો તમને કોઈ એમ કહી દે કે તમે કોઈ પેઇન્ટ અથવા તો ગેમ રમી રહ્યા છો, અચાનક તમારીનું પેમેન્ટ આપવું પડશે. કેમ? કારણ કે તમે મિત્રો જે સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છો એ સોફ્ટવેર અન્ય દેશના છે, અને પરિણામે તમારે બહુ મોટી હાનિ થઈ શકે છે. તો ક્યાં સુધી આપણે નિર્ભરતા ધરાવશું? આપણે જરૂરી છે આપણે કોઈ એવું માળખું બનાવવાની કે ઇન્ડિયા ડિજિટલ સોવેરનિટી એટલે કે ડિજિટલ ક્ષેત્રે સંપ્રભુતા પ્રાપ્ત કરે. આપણે મિત્રો આજે માઇક્રોસોફ્ટ હોય, ગૂગલ હોય, ફેસબુક, વોટ્સઅપ, સીસીટીવીના મોટા હ્યુજ નેટવર્ક, એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધા જ જે સોફ્ટવેર છે અને અમુક મહદઅંશે હાર્ડવેર ઉપર પણ નિર્ભરતા ધરાવીએ છીએ. તો દેશને જરૂરી છે કે ડિજિટલ સોવેરનિટી પ્રાપ્ત થાય.
નકર અમુક એવા એક્સેસ હોય છે કે જેનાથી આપણે વંચિત રહી શકીએ છીએ અને આ એક્સેસ બહુ મોટો ભાગ ભજવતો હોય છે મિત્રો. અને જે આપણે કારગિલ યુદ્ધમાં પણ જોયેલું હતું કે અમેરિકા દ્વારા એક્સેસ આપવાની આપણને ના પાડેલી, તો ડિજિટલ સોવર્નિટી તરફ આગામી આપણે લક્ષ્યાંકો નક્કી કરીને ત્વરિત એની ઉપર આગળ વધવું જોઈએ. તો મિત્રો આ ખૂબ જ સરસ આર્ટિકલ આપેલો છે. અહીંયા મિત્રો લેખક દ્વારા અમુક સારા એક્ઝામ્પલ પણ આપેલા છે કે 2026માં ચીની સોફ્ટવેર છે ઇઝ ક્લાઉડના કારણે મિત્રો ભારતની સુરક્ષાના સંકુલોમાં જે સીસીટીવી હેક થવાની ઘટના થઈ. જુલાઈ 2025માં માઇક્રોસોફ્ટે વિદેશી પ્રતિબંધોના બહાને નાયરા એનર્જીના જે ડેટા અને ઈમેલ છે એ એક પક્ષ રીતે બ્લોક કર્યા. આ બધી ઘટનાઓ મિત્રો દર્શાવે છે કે વિદેશી કંપનીઓ પરની આપણી નિર્ભરતા વધી રહી છે અને દિવસે ને દિવસે જ્યારે દેશ ડિજિટલ તરફ આગળ ભણી રહ્યો છે ત્યારે આપણી નિર્ભરતા પણ વધુ થઈ રહી છે. તો જરૂરી છે આપણે ડિજિટલ સોવર્નિટી પ્રાપ્ત કરીએ, કારણ કે ડેટા ભારતના સર્વરમાં ફિઝિકલી સ્ટોર હોવા છતાં વિદેશી ક્લાઉડ કંપનીઓ તેમના દેશના આદેશથી ડેટા લીક કે હોલ્ડ કરતી હોય છે. તો આપણે કોઈ એવું તંત્ર બનાવવાની જરૂર છે કે ડિજિટલી રીતે આપણે સંપ્રભુતાનો જે મૂલ્ય છે એ પ્રાપ્ત કરીએ. ત્યાર પછી મિત્રો અહીંયા છે કે પાવર ટ્રાન્ઝિશન થિયરી અને રાષ્ટ્રીય સુરક્ષા. જોજો ખાસ સ્ટ્રેટેજિક એક જે આપણે અવરોધ નડી રહ્યો છે એની ચર્ચા કરે છે કે જ્યારે પણ ભારત જેવી ઉભરતી મહાસત્તા આર્થિક સમાનતા તરફ આગળ વધે છે ત્યારે પશ્ચિમી હાઇપર પાવર એટલે કે યુએસએ ટેકનોલોજીના જે પ્રતિબંધો છે એના દ્વારા ભારતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આવું ન થાય અથવા આવી ઘટનાઓ ફરીવાર ન ઘટે એના માટે આપણે સોવર્નિટી પ્રાપ્ત કરવી જોઈએ. જેમ કે આજે આધુનિક મિસાઇલો અને રડાર હાર્ડવેરથી નહીં પરંતુ વિદેશી કોડિંગથી ચાલે છે. 1999ના કારગિલ યુદ્ધ વખતે આપણે યુએસએ દ્વારા જે જીપીએસની સુવિધા નકારી દીધી અને આપણને મોટો અવરોધ નડેલો, કદાચ ભવિષ્યમાં પણ આપણને એવું ન થાય એના માટે ભૂતકાળમાંથી પાઠ ભણીને આપણે ડિજિટલ સોવર્નિટી તરફ આગળ વધવું જોઈએ એવું કહેવા લેખક માગે છે. અને અહીંયા માઇક્રોસોફ્ટનું, ઇઝ ક્લાઉડનું, નાયરા એનર્જીનું, કારગિલનું આ બધા એક્ઝામ્પલ છે જે તમે તમારા ભાષાના પેપરમાં અથવા તો તમારા જીએસના આન્સરમાં કોટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો કહે છે ડિજિટલ આત્મનિર્ભરતા માટે ભારતે કોઈ સફળ મોડેલ અપનાવવાની જરૂર છે. જેમ કે આપણે આપણું પોતાનું સ્વદેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ, જેમ કે ભારતે ફ્રાન્સ અને યુરોપિયન યુનિયનની જેમ પોતાના પ્લેટફોર્મ વિકસાવવો પડશે. તમે જો ફ્રાન્સે પોતાનું વિકસાવી લીધું, યુરોપિયન યુનિયને પોતાનું વિકસાવ્યું, તો આપણે પણ ભારતનું પોતાનું વિકસાવવું જોઈએ. ભારતે યુપીઆઈ અને રૂપિયા દ્વારા આ સાબિત કરી બતાવ્યું છે કે કેન્દ્રીય મંત્રાલયો સરકારી ઈમેલ માટે ભારતનું જોહો સિસ્ટમ, જે અત્યારે આપણે જોહો ઉપર શિફ્ટ થઈ રહ્યા છીએ, આ સારી બાબત છે. પરંતુ આવા હજી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દેશની અંદર તાતી જરૂરિયાત છે. આપણે એક ટ્રસ્ટેડ પાર્ટનરશિપની જરૂરિયાત છે મિત્રો, કે આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા અટુલા પડ્યા વગર રશિયા સાથે જે બ્રહ્મોસ જેવી સંયુક્ત ટેકનોલોજીઓ બનાવી, તો આ દિશામાં આપણે સાણંદ ગુજરાતમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટ યુએસએની આગેવાની હેઠળ બનાવ્યો. તો આવી રીતે આપણે અહીંયા પણ સહયોગી કોઈ પણ મોડલ વિકસાવી શકીએ. R&D સંશોધનમાં આપણી મોટામાં મોટી ખામી છે અને મિત્રો છેલ્લે એ આપણને સોવર્નિટીથી અટકાવી રહ્યું છે. કારણ કે અહીંયા આંકડો આપેલો છે મિત્રો કે 2000 થી 2020 વચ્ચે ભારતે 20 વર્ષની અંદર R&D પાછળ જીડીપીનો માત્ર 0.74%. મિત્રો યાદ રાખજો, આર્ટિકલ મુજબ 20 વર્ષમાં આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ માત્ર 0.74% ખર્ચ કર્યો છે. વિશ્વની સરેરાશ છે મિત્રો 2.7%. આ ડેટા ખાસ યાદ રાખજો, તમને નાખવા થશે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની બાબતમાં. અને આ મિત્રો આપણે ત્વરિત ખાઈ પૂરી કરવી જ રહી. તો મિત્રો આપણે ક્યાં સુધી નિર્ભરતા ધરાવશું? આપણે જરૂરિયાત છે કે જ્યારે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સેવી રહ્યા છીએ, વિશ્વગુરુ તરફ આગળ ભણી રહ્યા છીએ, ત્યારે મિત્રો ડિજિટલ સોવર્નિટી પ્રાપ્ત કરવી એ અતિ તાતી સમયની જરૂરિયાત છે. એવો ખૂબ જ સરસ આર્ટિકલ મિત્રો આવેલો છે. ત્યાર પછી મિત્રો આજે ઇન્ડિયન એક્સપ્રેસની અંદર એન્વાયરમેન્ટ વિષય ઉપર પશ્ચિમ ઘાટ, કે જે આપણે વેસ્ટર્ન ઘાટ્સ કહીએ છીએ, કે એ કઈ રીતે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, એની અંદર કઈ કઈ દુવિધા છે, કઈ કઈ કમિટી છે, આખું એક્સપ્લેનેશન આવેલું છે. કોઈ ચર્ચા નથી પરંતુ એક્સપ્લેનેશન આવેલું છે. મિત્રો આપ જાણો છો જીઓગ્રાફીની અંદર પશ્ચિમ ઘાટ કેટલા રાજ્યમાંથી વહે છે? તમે નીચે કોમેન્ટ કરજો. યસ, પશ્ચિમ ઘાટ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે તમે નીચે કોમેન્ટમાં જણાવજો મિત્રો. પર્યાવરણની વિરુદ્ધ આજે એક મોટો દ્વંદ્વ ચાલે છે, ડેવલપમેન્ટની ડિબેટ. સમજો ખાસ પશ્ચિમ ઘાટ હું કામ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો આ ડેટા તમને તમારા મેન્સ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમ કે
મિત્રો મેન્સની અંદર તમે આ ડેટા નાખજો, તમને ખૂબ જ સાબિત થશે. પશ્ચિમ ઘાટ હિમાલયની જેમ માનવ રહિત નથી. પશ્ચિમ ઘાટ માનવીઓનું વસવાટ છે, જ્યારે હિમાલયમાં માનવો નથી. 60% વિસ્તાર સાંસ્કૃતિક લેન્ડસ્કેપ ધરાવે છે. અલગ અલગ વસાહતો અને બગીચાઓ આવેલા છે અને અલગ અલગ જૈવ વિવિધતાઓનું રક્ષણ અહીં થઈ રહ્યું છે. મિત્રો અહીંયા રાજ્યોના આર્થિક વિરોધની સામે સરકારશ્રીએ કમિટી પણ બનાવેલી હતી, જેમ કે ગાડગીલ પેનલ બની હતી, કસ્તુરી રંગન પેનલ બની હતી. તો આ બે મિત્રો પેનલ કયા કન્ટેક્સમાં બનેલી હતી? પશ્ચિમ ઘાટના કન્ટેક્સમાં. અને આપ જીઓગ્રાફી ભણ્યા હોય તો આ ટોપિકને બહુ સારી રીતે જાણતા હશો. ક્લિયર થઈ છે? આ જ નીલગિરી પહાડીઓને સમાવીને બેઠા છે. આની અંદર જ મિત્રો મહારાષ્ટ્રની અંદર અલગ અલગ ઘાટ્સ આવેલા છે. આની અંદર જ કેરળ તમિલનાડુની અંદર અલગ અલગ ઘાટ્સ આવેલા છે. સેનાકુટ્ટા ઘાટ તમે જે કહી રહ્યા છો, પાલ ઘાટ કહી રહ્યા છો, ભોર ઘાટ કહી રહ્યા છો, એ બધું મિત્રો પશ્ચિમ ઘાટની અંદર જ આવે છે. પરંતુ મિત્રો આ બહુ જ વિવિધતા ધરાવતો પ્રદેશ છે અને અહીંયા અલગ અલગ સમિતિઓને અલગ અલગ રિપોર્ટ પણ છે. જેમ કે ગાડગીલ રિપોર્ટ સમગ્ર પશ્ચિમ ઘાટને કડક પર્યાવરણીય નિયમો અંતર્ગત જાહેર કરવા માંગે છે. ગાડગીલ કમિટી એમ કહે છે કે ભાઈ આને સંપૂર્ણ પર્યાવરણના નિયંત્રણ અંતર્ગત મૂકવામાં આવે, જ્યારે કસ્તુરી રંગન પેનલ એવું કહેવા માંગે છે મિત્રો કે વધુ થોડોક વ્યવહારુ અભિગમ અપનાવીએ આપણે અને માત્ર 40% જે કુદરતી લેન્ડસ્કેપ છે, એટલે કે 60,000 ચોરસ કિલોમીટર વિસ્તારને જ આપણે જાહેર કરવો જોઈએ. જે સેન્સિટિવ ઝોન છે એન્વાયરમેન્ટનો, એ આપણે માત્ર કેટલો જાહેર કરવો જોઈએ? 40%. આવો વિચાર કસ્તુરી રંગન પેનલનો છે, જ્યારે ગાડગીલ પેનલ એવું કહેવા માંગે છે કે સમગ્ર પશ્ચિમ ઘાટને જ આપણે શું કરી દઈએ? સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરીએ. તો મિત્રો સમિતિની વચ્ચે પણ અલગ અલગ અભિગમ જોવા મળે છે. મિત્રો અહીંયાથી તમે જુઓ સહકારી સંઘવાદ અને વહીવટી મંડાઘાટ પણ જોવા મળે છે. પશ્ચિમ ઘાટની અંદર સહકારી સંઘવાદ અને વહીવટી મંડાઘાટ કઈ કન્ટેક્સમાં? જ્યારે 2014માં સીમાંકન થયું ત્યારથી અત્યાર સુધી મિત્રો 6 આવૃત્તિઓ બહાર પડી છે. પશ્ચિમ ઘાટની 2014 થી અત્યાર સુધી 6 આવૃત્તિઓ સીમાંકનની બહાર પડેલી છે. વર્તમાનમાં એટલે કે 2026ની સ્થિતિએ નવો એક સ્ટ્રેટેજિક બદલાવ એ છે કે 6 રાજ્યોની એક સાથે સંમતિની રાહ જોવાને બદલે રાજ્યોએ સંમતિને તબક્કાવાર રીતે આ લાગુ કરી દેવો જોઈએ. ખૂબ જ સરસ લેખક કહેવા માંગે છે કે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે અલગ અલગ 2014 થી અત્યાર સુધી 6 વાર ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડી છે. તો અહીંયા મિત્રો અલગ અલગ રાજ્યોએ પોતપોતાની રીતે લાગુ કરી દેવો જોઈએ. ગ્રાઉન્ડ ટ્રુથિંગ શું છે? સેટેલાઇટ ડેટા અને વાસ્તવિક જમીની રેકોર્ડ વચ્ચેના તફાવતને ઉકેલવા માટે સંજય કુમાર સમિતિ પણ બનેલી છે. યાદ રાખજો મિત્રો, પશ્ચિમ ઘાટમાં 3 કમિટી ખાસ યાદ રાખજો. એક ગાડગીલ કમિટી, બીજી કઈ કમિટી હતી? કસ્તુરી રંગન, ત્રીજી કઈ હતી મિત્રો? સંજય કુમાર સમિતિ. આ ત્રણેય કમિટી શેના કન્ટેક્સમાં છે મિત્રો? પશ્ચિમ ઘાટના કન્ટેક્સમાં છે. ત્યાર પછી આના અલગ અલગ મંતવ્યો. પણ અહીંયા સંજય કુમાર કમિટી શેના માટે બનેલી છે? કે સેટેલાઇટ ડેટા અને વાસ્તવિક જમીની રેકોર્ડ પશ્ચિમી ઘાટના શું છે આ તપાસ કરવા માટે. તો મિત્રો અહીંયા પર્યાવરણની વિરુદ્ધ વિકાસની શું દ્રંદતા છે એ પણ આવેલું છે. ત્યાર પછી સમિતિઓ વચ્ચે કયો કયો અભિગમ છે એ પણ આવેલું છે મિત્રો. અરે અહીંયા પશ્ચિમ ઘાટ કઈ રીતે ઉપયોગી થાય છે દેશને? ખાલી આર્થિક મહત્વ જ નથી, એનું ઇકોલોજીકલ મહત્વ પણ છે. એ પોઈન્ટ્સ પણ મિત્રો સમજાવેલા છે. પેલો તો જળ સુરક્ષાની દ્રષ્ટિથી ફાયદારૂપ છે. આબોહવાનું નિયમન, ક્લાઇમેટ રેગ્યુલેશન માટે પણ આપ જોઈ રહ્યા છો પશ્ચિમી જે શાખા છે વરસાદની ભારતમાં પ્રવેશ કરે જીઓગ્રાફીની અંદર મિત્રો સૌથી પહેલા અહીંયા અથડાય છે, ત્યાર પછી દક્ષિણ તરફ થઈને આગળ વધે છે. તો મિત્રો અહીંયા જે વરસાદ આપે છે આ બધાનું આબોહવા નિયમન પણ પશ્ચિમ ઘાટ દ્વારા થઈ રહ્યું છે. ઇકોસિસ્ટમ સેવાઓ માટે જે ચૂકવણી છે, જેમ કે સમિતિ એમ કહેવા માંગે છે રાજ્યોના જે કુદરતી સંસાધનોની જાળવણી છે એ બદલ ગ્રાન્ટ ઇન એડ કે નાણાકીય પ્રોત્સાહનો પણ આપવાની ભલામણ ગ્રીન ઇકોનોમી તરફનું એક સકારાત્મક પગલું છે. તો મિત્રો આનાથી ફાયદો પણ ઘણો છે. સેન્સિટિવ ઝોન છે, અહીંયા બહુ જ બધા પક્ષીઓ, પ્રાણીઓ, માનવો, લેન્ડસ્કેપ બધાનું જ અહીંયા રહેવાસી સ્થળ છે. આથી મિત્રો અહીંયા ત્વરિત આની ઉપર આપણે પગલાં લેવા જોઈએ. તો એક એક્સપ્લેનેશન આપેલું છે પશ્ચિમ ઘાટનું મિત્રો. આ તમને થોડુંક વાંચેલું હોય તો તાજું થઈ જાય એટલા માટે મેં આજે એડિટોરિયલનો સમાવેશ કરેલો હતો. ત્યાર પછી મિત્રો એક આઈઆઈટી ગાંધીનગરની સ્ટડી છે સિટી ઉપર, અને આની ઉપરથી તમને એકાદ બે કીવર્ડ મળશે મિત્રો.
કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હીટ આઇલેન્ડની જે સમસ્યાઓ છે, સિટીઓ તપી રહ્યા છે, આજે ટ્રાફિકના એટલા પ્રોબ્લેમ છે, સાથે સાથે સ્પેશિયલી જળવાયુ પરિવર્તનના જે ઇમ્પેક્ટ પડી રહ્યા છે શહેરો ઉપર, તો આ બધાના કન્ટેક્સમાં મિત્રો એવી સ્ટડી સમજાવવા માંગે છે કે તમે નિબંધમાં નાખશો મિત્રો તો તમને આ બહુ જ હેલ્પફુલ થશે. જેમ કે અહીંયા એમ કહે છે કે અર્બન હીટ આઇલેન્ડ અને સ્માર્ટ ગ્રીનિંગ. ખાસ સમજો, સ્માર્ટ ગ્રીનિંગ, અર્બન હીટ આઇલેન્ડ. પરંપરાગત રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે શહેરની અંદર આપણે વૃક્ષો વાવીએ તો તાપમાન ઘટે. આપણે એવું જ માનીએ ને કે વૃક્ષો વાવીએ તો તાપમાન ઘટે, પરંતુ આઈઆઈટી ગાંધીનગરે 138 શહેરનો ડેટા સાબિત કર્યો. આઈઆઈટી ગાંધીનગરે એક અભ્યાસ કર્યો 138 શહેરો પર, એની ઉપરથી સાબિતી મળે છે કે જો સ્થાનિક ભેજ અને ભૂગોળને ધ્યાનમાં રાખ્યા વગર તમે કોઈ પણ વૃક્ષો વાવો તો એ કાઉન્ટર ઇન્ટ્યુટિવ અથવા ઇન્સ્ટિટ્યુટિવ એટલે કે ઉલટું પરિણામ આપનાર સાબિત થઈ શકે છે. તમે સ્થાનિક ભેજને ધ્યાને નહીં લો ને આપણે ખાલી એવું કીધા કરીએ કે વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો વરસાદ લાવો, તો આઈઆઈટી ગાંધીનગરના 138 શહેરોનો ડેટા સાબિત કરે છે કે ઉલટું પણ પરિણામ આપી શકે તેમ છે. આથી સ્થાનિક ભેજ એક મોટું પરિબળ સાબિત થાય. આથી ભૂગોળને ધ્યાને લઈને જ આપણે કંઈક પગલાં લેવા જોઈએ. એટલે કે સ્માર્ટ ગ્રીનિંગ આ કીવર્ડ છે મિત્રો, ખાસ તમે એસેમાં યુઝ કરી શકો છો. ત્યાર પછી મિત્રો છે વન સાઇઝ ફિટ્સ ઓલ અભિગમની મર્યાદા. મિત્રો આપણે સૂકા આબોહવા ધરાવતા વિસ્તારોમાં વૃક્ષો ખૂબ જ અસરકારક ઠંડક આપે, પરંતુ દરિયાકાંઠાના જે ભેજવાળા શહેરોમાં જો પીપળો કે વડ જેવા વૃક્ષો ખૂબ ગીચતાથી વાવવામાં આવે તો એ હવાનો પ્રવાહ પણ અટકાવે છે. બધે આપણે એવું નહીં કહી શકીએ કે વન સાઇઝ ફિટ્સ ફોર ઓલ, આની મર્યાદા છે. બધે આપણે પીપળો, આંબો અથવા તો એવા વૃક્ષો વાવ્યા કરશું તો એ દરિયા કિનારે વાવશો તો પાછો પવન અટકાવશે, પરંતુ જ્યાં ભેજવાળા શહેરો છે કે જ્યાં પવન આવી રહ્યા છે ત્યાં વાવશો તો અટકાવશો, પણ એની જગ્યાએ જ્યાં શુષ્ક શહેર છે ત્યાં એને વાવવા જોઈએ. મિત્રો બાષ્પીભવનના કારણે ભેજનું પ્રમાણ વધારીને અહેસાસ થતી ગરમી છે એમાં પણ વધારો કરી શકે. જો ભેજવાળી જગ્યાએ તમે પીપળો, વડ આવા વૃક્ષો વાવો છો તેનાથી બાષ્પીભવન વધુ થાય ને ત્યાં શું વધારી શકે છે? યસ, શું વધારી શકે? ગરમી. ક્લિયર? ત્યાર પછી છે મિત્રો અહીંયા ત્રીજો કીવર્ડ ક્લાઇમેટ રિસ્પોન્સિવ સિટી પ્લાનિંગની જરૂર છે. આપણે ક્લાઇમેટ આધારિત એવા સિટી પ્લાનિંગની જરૂર છે મિત્રો કે જેમ ગાંધીનગર, ચંડીગઢ કે જે આયોજિત નગરો આપણે વસાવેલા છે મિત્રો. હવે પછીનો જે શહેરી નિકાસ અને સ્માર્ટ સિટી મિશન છે એ વૃક્ષોની સંખ્યા ઉપર નહીં, હવેનો જે સ્માર્ટ સિટી આપણે બનાવવા જઈ રહ્યા છીએ વૃક્ષોની સંખ્યા પર મિત્રો નિર્ભર નહીં હોય, પરંતુ 3 પરિમાણો આપ્યા છે. હરિયાળીની કેટલી હાજરી છે, ત્યાં પાંદડાઓનો કેટલો વ્યાપ છે અને પ્રકાશ સંશ્લેષણની કેટલી ક્ષમતા છે. આપણે આના આધારે આયોજન કરવું જોઈએ. તો મિત્રો આ આઈઆઈટી ગાંધીનગરનો બહુ મસ્ત સ્ટડી છે કે આવા વિચારો તમે તમારા એસે કે ચર્ચા પત્રમાં નાખો તો કાંઈક યુનિકનેસ લાગે કે ભાઈ હવે એવું નથી કે ખાલી વૃક્ષો વાવો અને વરસાદ લાવો. અલગ અલગ સ્ટડી અલગ અલગ વસ્તુ સાબિત કરે છે. આપણે સ્માર્ટ ગ્રીનિંગ તરફ આગળ વધવાની જરૂર છે. મિત્રો સામાજિક સમાનતા અને હીટ વેવ પ્રોટેક્શન ક્યારે મળશે કે ગરીબ અથવા મધ્યમ વર્ગના લોકો ગીચ અને ઓછી હવાની અવરજવર ધરાવતા વિસ્તારોમાં રહે છે તો તેઓ ગરમીના જોખમનો સૌથી વધુ ભોગ બને છે. યોગ્ય રીતે આયોજિત હરિયાળી તેમના લાંબા ગાળાના ગરમીની નબળાઈને ઘટાડી શકે અને સામાજિક અને પર્યાવરણીય ન્યાય સુનિશ્ચિત કરી શકે. તો મિત્રો આ બધા ડાયમેન્શન હતા એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવ. ત્યાર પછીનો મિત્રો ટોપિક છે કે આપણે ઇકોનોમી તો ગ્રો થઈ રહી છે, પરંતુ શું વાસ્તવમાં દેશની અંદર એનો ફાયદો થઈ રહ્યો છે? ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ બટ ધેટ ઇઝન્ટ ટ્રાન્સલેટિંગ ટુ વેલબિંગ. તો આપણે બધા જાણી રહ્યા છે કે મિત્રો દેશની અંદર જોબલેસ ગ્રોથ આ સૌથી મોટી સમસ્યા છે. તો અહીંયા લેખક દ્વારા કહેવામાં આવે છે કે જોબલેસ ગ્રોથ અને ટ્રિકલ ડાઉન ઇફેક્ટની જે નિષ્ફળતા અહીંયા આપણને જોવા મળે. જેમ કે ભારતની જીડીપી ભલે ઊંચા દરે વૃદ્ધિ પામી રહી છે મિત્રો, પરંતુ આ આર્થિક વિકાસ સામાન્ય વસ્તીની સુખાકારીમાં પરિવર્તિત નથી થઈ રહ્યો. જીડીપીના આંકડા તો વધે છે, પરંતુ એટલું દેશના લોકોની અંદર સુખાકારીમાં વધારો થતો નથી. કારણ કે 2025માં પણ બેરોજગારીનો દર મિત્રો 2011-12ના મંદીના સમય કરતાં વધુ હતો. જીડીપી કન્ટિન્યુઅસ વધે છે, પરંતુ 2025માં જે બેરોજગારીનો દર હતો મિત્રો 11-12માં મંદીમાં જે બેરોજગારી હતી એની કરતાં પણ વધુ હતો. યુવા બેરોજગારીનો દર સરેરાશથી શ્રમબળ કરતા 3 ગણો એટલે કે 10%થી નજીક છે. આ દર્શાવે છે કે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ જોખમમાં છે.
ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણો એટલે 15 થી 69 વર્ષની જે કાર્યક્ષમ યુવા વસ્તી છે, યંગસ્ટર કાર્ય કરવા માટે પ્રયત્નશીલ છે, એ જોખમમાં છે. કારણ કે આપણે જીડીપીના આંકડા વધે છે પણ એકચ્યુઅલ સુખાકારી વધતી નથી, જોબલેસ ગ્રોથ તરફ આપણે જઈ રહ્યા છીએ, આવું લેખકશ્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કારણ કે અહીંયા એને ખાદ્ય સુરક્ષા અને ગર્ભિત ગરીબીના પણ અમુક ઉદાહરણો આપ્યા છે કે હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે એવું કહેવા માંગે છે કે દેશની 30% વસ્તી દરરોજ માત્ર 30 રૂપિયાના ભાવની 2 સમયની મૂળભૂત થાળીનું ભોજન પણ મેળવી શકતી નથી. સર્વે કહે છે મિત્રો, હાઉસ હોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે 2023-24 કે દેશની 30% વસ્તી એવી છે કે 30 રૂપિયાના ભાવની 2 સમયની મૂળભૂત થાળીનું ભોજન પણ નથી મેળવી શકતી. યુએનના FAO સંગઠન મુજબ ભારતની 50% વસ્તી સ્વસ્થ અને પોષણયુક્ત આહાર મેળવવા માટે અસમર્થ છે. આવું FAO નો સર્વે કહે છે. મિત્રો, દેશમાં વ્યાપક ક્રોનિક ન્યુટ્રિશનલ ગરીબી એટલે કે પોષણની વંચિતતા તરફ આ ઇશારો કરે છે. એક બાજુ આપણા જીડીપીના આંકડાઓ વધી રહ્યા છે ને બીજી બાજુ મિત્રો કંઈક ચિત્ર અલગ આવી રહ્યું છે. તો આપણે વાસ્તવમાં એના તરફ આગળ વધવાની જરૂર છે કે તમામ ક્ષેત્રની વૃદ્ધિ થાય છે, પરિણામે લોકો ઉપર ગુણાત્મક ઇમ્પેક્ટ આવી રહી છે કે નથી આવી રહી. મિત્રો, મોંઘવારી, વાસ્તવિક વેતન ને રોજગારીની સાંકળ જે છે ને એની અંદર એક લિંક હોય. જેમ કે મેક્રો ઇકોનોમીની અંદર એક સાંકળ આવે મિત્રો કે ખાદ્ય પદાર્થોની ઊંચી કિંમત સામાન્ય પરિવારના બજેટમાં એક મોટો હિસ્સો હોય. સામાન્ય મિડલ ક્લાસ ફેમિલી હોય એની અંદર મિત્રો ખાદ્ય પદાર્થની જે ઊંચી કિંમત હોય એ એનું બજેટ બગાડી શકે. આથી જે બિન ખાદ્ય ચીજ વસ્તુઓ છે, કપડાં, ઇલેક્ટ્રોનિક સેવાઓ, એની પાછળ ઓછો ખર્ચ કરશે કારણ કે ખાવાની વસ્તુઓ પાછળ વધુ ખર્ચ થઈ ચૂક્યો હોય. આથી બજારમાં એકંદર માર્ગની જ અછત થાય અને એ બિન કૃષિ ક્ષેત્રમાં રોજગાર નિર્માણમાં પણ ઘટાડો કરતી હોય છે. તો મિત્રો, અહીંયા મસ્ત અર્થશાસ્ત્રની જે સાયકલ છે, મેક્રો ઇકોનોમિક્સની સમજાવવાનો પ્રયાસ કરેલો છે. મિત્રો, અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે અત્યારે દેશની અંદર જે ઉદ્યોગ પાછળ રોકાણ થઈ રહ્યું છે મિત્રો, એ મૂડી આધારિત ક્ષેત્રોમાં રોકાણ થાય છે. જરૂરી છે લેબર ઇન્ટેન્સિવ શ્રમ આધારિત ઉદ્યોગમાં રોકાણ કરવું જોઈએ, જ્યાં ઓછું થઈ રહ્યું છે. હકીકતમાં શ્રમ આધારિત ઉદ્યોગ પાછળ આપણે રોકાણ કરીએ તો નવી નોકરીનું સર્જન થાય. આથી મિત્રો, આપણે કોર્પોરેટ નફો વધ્યો છે કેપિટલ ઇન્ટેન્સિવના પરિણામે, પરંતુ લેબર ઇન્ટેન્સિવના કારણે નહીં. ત્યાર પછી મિત્રો કહે છે કે ભાઈ આપણે નીતિમાં સુધારો કરવો જોઈએ કે અર્થશાસ્ત્રીઓ વધુ FDI આકર્ષવા માટે દર વખતે વાત કરી રહ્યા હોય. અર્થશાસ્ત્રીઓ હંમેશા એવું કહેતા હોય કે FDI ને આપણે લાવો, FDI ને લાવો, પરંતુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા ઉપર જે અર્થશાસ્ત્રીઓ ભાર મૂકે છે, જે સપ્લાય સાઇડ પુરવઠાના તો સુધારા કહે છે, પરંતુ ખરી સમસ્યા તો બજારમાં ગ્રાહકોની ખરીદ શક્તિની જે અછત છે તેની ઉપર છે. તો પહેલા આપણે આની ઉપર ફોકસ કરવું જોઈએ, કોઈ એવી નીતિ લાવવી જોઈએ કે પરિણામે આપણે એકચ્યુઅલ દેશનો જે વિકાસ છે એનો લાભ લઈ શકીએ. મિત્રો, અહીંયા વેબ ફોરવર્ડ ઉકેલ એવો આપી રહ્યા છે લેખક કે 2011-12 થી અત્યાર સુધીમાં જે ખાદ્ય પદાર્થોનો વાસ્તવિક ભાવ 30% વધ્યો છે. વર્ષ 2011-12 થી આજે ખાદ્ય પદાર્થનો ભાવ 30% વધ્યો છે. આને તો પહેલા કંટ્રોલ કરો, અંકુશમાં લ્યો. સરકાર કોઈ પણ કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદકતા વધારવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ, જેથી અન્ન સસ્તું થાય. અન્ન સસ્તું થશે તો વેતનની અંદર પૈસા વધશે, તો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં મિત્રો સુખાકારીમાં વધારો થશે. આવું અહીંયા એડિટોરિયલમાં મિત્રો સમજાવવામાં આવેલું છે. મિત્રો, ગઈકાલે આપણે જોયું કે જે અગ્નિવીર વર્ષ 2022માં સરકાર દ્વારા યોજના ચાલુ કરવામાં આવેલી હતી, એમાં ગુજરાત રાજ્યએ સહકારી અભિગમ અપનાવેલો છે અને 20% ગ્રાન્ટ્સ એટલે કે 20% અનામત જાહેર કરેલું છે. તો મિત્રો, આ પીટી પર્સપેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે અને અગ્નિવીર જે ભરતીનો લાભ લઈ રહ્યા છે ઉમેદવારો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. પોલીસ, જેલ અને ફોરેસ્ટ નોકરીઓની અંદર પૂર્વ અગ્નિવીરોને 20% અનામત આપવાનો નિર્ણય મિત્રો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલો છે. મિત્રો, શારીરિક કસોટીમાંથી પણ મુક્તિ આપવામાં આવશે, જે ફિઝિકલ ટેસ્ટ હોય એમાંથી પણ મુક્તિ અગ્નિવીર્સને, અને એની વય મર્યાદામાં 3 વર્ષની પણ છૂટછાટ આપવામાં આવશે. યાદ રાખજો મિત્રો, ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આ 20% કોટા છે વર્ગ 3ની જગ્યાઓ માટે પણ લાગુ પડશે. પોલીસની એક્ઝામ હોય, સશસ્ત્ર પોલીસ, સબ ઇન્સ્પેક્ટર, પોલીસ કોન્સ્ટેબલ, SRP પ્લાટૂન કમાન્ડર, પોલીસ કોન્સ્ટેબલની અંદર જેલ વિભાગમાં પણ લાગુ પડશે. જેલર ગ્રુપ 2, જેલ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3માં, ફોરેસ્ટ કન્ઝર્વેટર વર્ગ 3 કેડરમાં પણ લાગુ પડશે. તો મિત્રો, આ હતા આજના ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ
જો મિત્રો આપણા જ્ઞાનમાં વધારો થયો હોય તો આપના મિત્રોને શેર કરજો, અમારી ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરજો અને યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર વર્તુળને શેર કરજો. મળીશું મિત્રો ફરીવાર આવતીકાલે નવા એડિટોરિયલ, નવી શરૂઆત અને નવા જુસ્સા સાથે. ત્યાં સુધી મિત્રો વાંચતા રહો, રિવિઝન કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.